જ્ઞાન ભારતી હિન્દી હાઈસ્કૂલ ગુજરાતી મીડિયમ વિષય સામાજિક વિજ્ઞાન લેસન નંબર 8 કુદરતી સંસાધનો. હવે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે પૂરી સંતોષી શકાય છે. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહીએ. જ્યારે એ તત્વનો સંસાધનમાં માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા તેનો ઉપયોગમાં લે અને જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભય હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી તેનો ઉપયોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી, ત્યારે તે સંસાધન ન હતા, પરંતુ જ્યારે એની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકાસથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનો ઉપયોગતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બની શકે છે. એટલે સંસાધન માટે શું છે? કુદરતમાં તો આપણી પાસે અનેક સંસાધનો પડેલા છે, પરંતુ શું માનવી તેના બુદ્ધિ, કૌશલ્ય અને જ્ઞાન દ્વારા એ માનવ ઉપયોગ માટે બનાવે છે અને એ સંસાધનોનો લોકો દ્વારા વિકાસ થઈ એના માનવના જીવનમાં ઉપયોગી બને, એને સંસ્કૃતિ, આમ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બની છે. હવે સંસાધનોના ઉપયોગો. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા આપણને જોવા મળે છે. ખેતી પરથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ પરોક્ષ રીતે કુદરતી સંસાધનો ઉપર આધારિત છે. તેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી જાણીશું. પહેલાં તો ખોરાક તરીકે સંસાધનનો ઉપયોગ, કે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનમાંથી પૂરી થાય છે. કુદરતી તથા થોડો ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પદાર્થો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ, તેની બનાવટો, માંસ, જળાશયમાંથી મળતા માછલા, અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે કે સંસાધનમાં ખોરાક તરીકે ઉપયોગમાં શું, કે માનવી ખોરાકની જરૂરિયાતો સંસાધનો દ્વારા સંતોષે. આપણને કુદરત પરથી ફળો મળે છે, ખેતી દ્વારા આપણે અનાજ ઉત્પન્ન કરીએ છીએ, અને પ્રાણીઓમાંથી દૂધ, અને દૂધમાંથી આપણે એની બનાવટો બનાવીને તેનો ઉપયોગ કરીએ છીએ. જળાશયોની અંદર માછલી છે, તો માછલીઓનો ઉપયોગ થાય છે. મધમાખી દ્વારા એમાંથી મધ બનાવવામાં આવે છે. આમ અનેક ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. બીજું છે કે સંસાધન કાચા માલનો સ્ત્રોત. હવે કાચા માલના સ્ત્રોતમાં જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પ્રાણીઓથી પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગોમાં કાચો માલ બને છે. હવે કાચા માલના સ્ત્રોતોમાં જંગલમાંથી પ્રાપ્ત થતી જો લાકડું છે, એનો ઉપયોગ આપણે ફર્નિચર બનાવવા કરીએ છીએ, ઘરમાં બારી બારણા બનાવવા કરીએ છીએ. એ જ રીતે ખેતી દ્વારા પણ ઘણી ચીજ વસ્તુઓ આપણે સામગ્રી પ્રાપ્ત થાય છે. પાલતુ પ્રાણીઓનો બી આપણે ઉપયોગ કરીએ છીએ અને તેમાંથી ઊન છે, ચામડા, માંસ વગેરે માટે કાચા માલ તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્રીજું છે કે શક્તિ સંસાધનો તરીકે. હવે શક્તિ સંસાધનોમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કુદરતી વાયુ ઈંધણ તરીકે ઉપયોગાય અને ઘર વપરાશમાં બળતણ તરીકે આપણે વાપરીએ છીએ. એના સિવાય સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, સમુદ્ર ઉર્જા, ભરતી ઓટ અને જોરધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી વાયુઓના દ્વારા આપણે ઈંધણનો ઉપયોગ કરીએ છીએ. ઘર વપરાશ માટે પણ ગેસનો ઉપયોગ કરીએ છીએ. એના સિવાય પણ સૂર્યપ્રકાશનો ઉપયોગ સોલર કુકર દ્વારા, પવન ચક્કી દ્વારા એમાંથી પણ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આમ ભરતી ઓઠ અને જળધોધ દ્વારા પણ આપણે વિદ્યુત પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે સંસાધનોના પ્રકારો. સંસાધનો નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે માલિકીના આધારે, બીજું છે પુનઃપ્રાપ્યતાના આધારે,
ત્રીજું છે વિતરણ ક્ષેત્રને આધારે. એમાં આપણે પહેલે જોઈએ માલિકીની દૃષ્ટિએ સંસાધનના પ્રકાર. કોષ્ટકમાં બતાવ્યા છે આપણે કે માલિકીની દૃષ્ટિએ પહેલું શું છે, વ્યક્તિગત સંસાધન. હવે વ્યક્તિગત સંસાધનમાં કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી. હવે વ્યક્તિ કે પરિવારની માલિકીમાં શું હોય, જમીન, મકાન વગેરે. જ્યારે રાષ્ટ્રીય સંસાધનમાં શું હોય છે કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, એમાં લશ્કર કે આંતરરાષ્ટ્રીય વેપાર. ત્રીજું વૈશ્વિક સંસાધન, જે સમગ્ર દેશની ભૌતિક કે અભૌતિક તમામ સંપત્તિનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય એની માલિકી. અને એમાં ઉદાહરણ તરીકે જોઈએ તો વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. આમ માલિકીની દૃષ્ટિએ 3 પ્રકાર છે. પહેલો છે વ્યક્તિગત, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. હવે બીજું, સંસાધનને આપણે વિસ્તરણને આધારે પ્રકાર પાડીએ તો કે સર્વસુલભ સંસાધન. अब સર્વસુલભ સંસાધનની અંદર વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ સર્વસુલભ સંસાધનમાં ઉપયોગ થાય. એમાં ઉદાહરણ તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન. સામાન્ય સુલભ સંસાધનમાં સામાન્યપણે મળે તેવા પદાર્થો, જમીન, ભૂમિ, જળ, ગોચર જમીન. વિરલ સંસાધન, જેની પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજો. હવે એમાં કોલસો આવે, પેટ્રોલિયમ આવે, તાંબુ આવે, સોનું આવે, યુરેનિયમ વગેરે ખનિજો આવે છે. વિરલ સંસાધનો છે કે અમુક જ જગ્યાએથી મળતા હોય છે. અને એકલ સંસાધન તો એવા છે કે જે દુનિયા ભાગે કોઈ એક બે સ્થળે જ મળી આવતા ખનિજો છે. માનો કે ક્રાયોમલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. યાને કે એકલ સંસાધન દુનિયામાં કોઈ ભાગે એક બે સ્થળે જ મળી આવતા હોય. વિરલ સંસાધનની પ્રાપ્તિ મર્યાદિત હોય. સામાન્ય સુલભ સંસાધન સામાન્યપણે બધે જ મળી આવતા હોય. ને સરળ સુલભ સંસાધન વાતાવરણમાં ઉપયોગી વાયુ. હવે આપણે 2 પ્રકારની વિગતો જાણ્યા પછી સંસાધનના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય છે, જેમાં નવીનીકરણ અને અનવીનીકરણ એ 2 ભાગ પાડ્યા છે. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસાબની પૂર્તિ કરે છે. તે અતૂટ હોય છે. જંગલો છે, સૂર્યપ્રકાશ છે, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે. એટલે નવીનીકરણ સંસાધન કોને કહેવામાં આવે કે જે સંસાધનોમાંથી સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશના હિસાબમાં પૂર્તિ કરતા હોય. તે અતૂટ હોય છે, એટલે જે ખૂટતા નથી. માનો કે જંગલો, સૂર્યપ્રકાશ છે, પશુ પક્ષીઓ, આ બધાનો સમાવેશ આપણે નવીનીકરણ સંસાધનોમાં કરીએ છીએ. જ્યારે અનવીનીકરણ સંસાધન કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ પણ અશક્ય હોય તેવા સંસાધનોને અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે. એમાં ખનિજ છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુઓનો સમાવેશ આ વર્ગમાં થાય છે. એટલે આમાંથી નવીનીકરણ સંસાધન કોને કહેવાય એના ઉદાહરણ અને અનવીનીકરણ સંસાધન કોને કહેવાય એના ઉદાહરણ જોયા. હવે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. જ્યારે એની સાથે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોય છે. એક જરૂરિયાત પૂરી થાય એટલે બીજી જરૂરિયાત ઉત્પન્ન થાય, પણ એને માટેના સંસાધનો કેવા છે? મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામ આપણે ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધન રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. અને સંસાધનનું રક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. માનવીની જરૂરિયાતો મર્યાદિત, સાધનો કેવા? મર્યાદિત છે. વર્ષો 100 વર્ષમાં આપણી પાસે વિજ્ઞાન તકનીકીમાં વિકાસ વધારો થયો. ભયંકર વસ્તી વિસ્ફોટને કારણે આ સંસાધનોનો ઉપયોગ વધતો ગયો. એના માટે જો ભવિષ્યની પેઢી માટે આપણા સંસાધનોને સાચવીને નહીં રાખીએ, એનું રક્ષણ નહીં કરીએ તો ભાવિ પેઢીને આ સંસાધનો વિશે કોઈ માહિતી મળશે નહીં. એટલે આપણે એ સંસાધનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? વિવેકપૂર્ણ કરવો જોઈએ.
દાખલા તરીકે પેટ્રોલ છે, ખનિજ છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે, જે પ્રકારે સંસદનું આડેધડ દોહન અને અવિવેકભર્યા વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, સંરક્ષણ કરવું, પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું રક્ષણ કહે છે. હવે આપણે સંસાધનના આયોજન અને રક્ષણ માટેની જરૂરી બાબતો, સૌથી પહેલાં તો કોઈ પણ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા જે વપરાયેલા વસ્તુ હોય તે સંસાધન ઉપલબ્ધિ કેટલી છે, વિશિષ્ટ બાબતો વિશે આપણે જાણકારી મેળવવી જોઈએ. પછી સંસાધનોનું પ્રમાણ કેવું છે, મર્યાદિત છે, અનવીનીકરણ છે, વૈજ્ઞાનિક ઢબે એનું દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. ત્રીજું કે સંસાધનની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ. વર્તમાનમાં ચોથું છે કે વર્તમાનમાં સોંઘા અને સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસરપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ અને એને સાચવી રાખવા જોઈએ. આ આયોજન સંસાધન આયોજન અને રક્ષણના ઉપાયો છે. જે મર્યાદિત માત્રા ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતનો શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. એટલે કે જે મર્યાદિત સંસાધન છે તેના જાળવી રાખવા જોઈએ, એના વૈકલ્પિક સ્ત્રોતો શોધવા જોઈએ જેને કારણે લાંબા ગાળે એનો ફાયદો મળી શકે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. એટલે સંસાધનના રક્ષણ માટે શું કરવું જોઈએ, એની માટે કાયદાઓ બનાવવા જોઈએ અને એ કાયદા કે નિયમોનું પાલન થાય એની પણ જાણકારી પ્રાપ્ત રાખવી જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. એટલે નાગરિકોએ પણ સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હવે જમીન નિર્માણ, ભૂ સપાટીનું ઉપલું પડ કે જેમાં જમીન વનસ્પતિ ઉગે તેને આપણે જમીન કહીએ. એટલે જમીન નિર્માણની અંદર પૃથ્વીની ઉપરની સપાટીનું પડ જેમાં આપણે વનસ્પતિ ઉગાડીએ છીએ અને આ રીતે આપણે જમીનને ઓળખીએ છીએ. જમીન એ પૃથ્વીના પોપડા ઉપરના અનેક વિવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. તેમાં ખનિજો, ભેજ, ધુમ્મસ, હવા વગેરે મળેલા હોય છે. માટી નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. જેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા મળે છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. એટલે જમીનમાં પૃથ્વીના પોપડા ઉપર અનેક કણો, માટીના કણો હોય છે. એમાં એક પાતળું પડ હોય અને એમાં જમીન, ખનિજો હોય, ભેજ, ધુમ્મસ, હવા વગેરેમાં ભળેલા હોય છે. અને જમીનના નિર્માણ કેવી રીતે થાય છે તો ખડકોનું ધોવાણ થાય, વરસાદ પડે, પાણી પડે અને જમીન એક જગ્યાએથી ધોવાઈને બીજી જગ્યાએ જાય છે, આમ એનું ખવાણ કહેવાય. અને પછી એમાંથી ધોવાણ થવાથી મળતા પદાર્થોથી એનું નિર્માણ થાય છે. જૈવિક અવશેષોમાં ભેજ કે હવા એમાં ભળે છે. હવે જમીન એટલે શું કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે શું કહીએ છીએ, જમીન કહીએ છીએ. જમીન કોને કહેવાય કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટીને કે પડ જેને આપણે જમીન કહીએ છીએ. તેમાં વનસ્પતિના વૃદ્ધિ, વિકાસ માટે જરૂરી ખનિજ દ્રવ્યો નાખીને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. જમીન એટલે સેન્દ્રિય પદાર્થો, ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત કે ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. ખડકોના ઘસાણ અને ધોવાણ પરિબળો તોડીને તેને બારીક ભૂકો બનાવે છે અને આ ભૂખાને ચૂર્ણમાં
કે વનસ્પતિ કે જીવજંતુઓના વિઘટન કે સળવાથી બનેલા સેન્દ્રિય તત્વો એમાં ઉમેરાય છે અને આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે જમીનમાં એક સરખી બધી જમીનમાં તત્વોનું પ્રમાણ એક સરખું હોતું નથી. કોઈક જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે હોય. ખડકોના ધોવાણ અને ખવાણને કારણે પરિબળો તોડીને એનો બારીક ભૂકો કરી નાખે છે. આમ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે આ જમીનના નિર્માણના સમયગાળાના સંદર્ભે જે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ વ્યાપક હોય છે કે તે આબોવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકમાંથી બનતી જમીન લાંબા સમય એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃખડકમાંથી ભિન્ન આબોહવાની બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એટલે કે જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવ્યા છે. એટલે કે જમીનના પ્રકારો આપણે હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. એટલે જમીનના પ્રકારો કેટલા? કુલ 8. એમાં પહેલું કયું છે? કાંપની જમીન. બીજું છે રાતી કે લાલ જમીન. ત્રીજું કાળી જમીન. ચોથું લેટેરાઇટ જમીન. પાંચમું રણ પ્રકારની જમીન. છઠ્ઠું પર્વતીય જમીન. સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ કે પીઠ પ્રકારની જમીન છે. એમાં પહેલું છે કાંપની જમીન. હવે આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા? તો 73% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એને કે કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં કાંપની જમીન ફેલાયેલી છે. અને ક્યાં આગળ? કે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલજ નદી સુધીનું વિસ્તરણ, ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ખીણ પ્રદેશમાં, તેમાં બી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીનો આવેલી છે. અને કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. એટલે કે આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે કે કાંપની જમીનમાં પોટાશનું, ફોસ્ફરસ એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે, જ્યારે નાઇટ્રોજન અને ધુમ્મસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ જમીનમાં કયા પાકો લઈ શકાય છે? તે કઠોળ વર્ગના પાક લઈ શકાય છે. નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો પણ લેવામાં આવે છે. એટલે કાંપની જમીન વિશે જો તમને ટિપ્પણી ટૂંકમાં લખવાની કહો તો લખવાનું કે ભારતના કુલ ક્ષેત્રફળમાં 73% વિસ્તારમાં કાંપની જમીન આવેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીથી ખીણથી શરૂ કરીને પશ્ચિમના સતલુજ નદી સુધી, દક્ષિણમાં નર્મદા, કાવેરી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી પ્રદેશ. આ જમીનમાં નિર્માણમાં નિક્ષેપણને કારણે આભારી છે. અને આ જમીનમાં પોટાશનું પ્રમાણ કે ફોસ્ફરસ એસિડનું પ્રમાણ, ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. અને એની અંદર કયા પાકો લઈ શકાય છે? તો આ જમીનમાં કઠોળ વર્ગના પાકો લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતા વધારી શકાય. અને તે જ સિવાય ઘઉં, ચોખા, શેરડી, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવામાં આવે છે. તો એના પછી જે છે રાતી અથવા લાલ જમીન. આ રાતી કે લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તો 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. અને વિસ્તાર કેવો કે દક્ષિણના દ્વીપકલ્પમાં તામિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, અને પૂર્વમાં રહાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. હવે આ જમીન રાજસ્થાનમાં, ઉદયપુરમાં, ચિત્તોડગઢમાં, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા જિલ્લામાં આ પ્રકારની જમીનો જોવા મળે છે. એટલે કે રાતી જમીન ક્યાં ક્યાં જોવા મળે છે? તો રાજસ્થાન, ઉદયપુર, ચિત્તોડગઢ, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં
આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. અને આ જમીનમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. મોટેભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ એમાં જોવા મળે છે. એટલે આ જમીનમાં કયા પાકો લઈ શકાય છે? તો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે પાકો લેવામાં આવે છે. હવે આ પાઠની અંદર જે મેં જમીન વિશે માહિતી આપી, સંસાધનો વિશે માહિતી આપી, એના ક્વેશ્ચન બનાવીને તમારે ચોપડાની અંદર લખીને તૈયાર કરવાના છે. ખાલી પાઠ ઉતારવાનો નથી, એની અંદર પોઈન્ટ બનાવવાના છે. જેમ કે મેં સમજાવ્યું કે જમીનના પ્રકારો કેટલા છે એ લખો, પછી એમાં જે જમીન, કાંપની જમીન વિશે શું છે તે પ્રમાણે પોઈન્ટ જે કીધા છે કે આટલા ક્ષેત્રફળમાં એનું પ્રમાણ છે, ક્યાંથી ક્યાં વિસ્તરેલ છે, બીજો પોઈન્ટ બનાવો, ત્રીજો પોઈન્ટ બનાવો કે એમાં કયા ખનિજોનું પ્રમાણ વધારે છે, કયા પાકો લઈ શકાય ને એમાં બીજા કયા પાકો લઈ શકાય. એવી રીતે 4-5 પોઈન્ટ બનાવીને લખવાનું છે. એટલે લખીને ચોપડા તૈયાર રાખવાના છે, હોમવર્કમાં લખી દેવું.